આજે તો ગયા હતા ક્રિકેટ રમવા અને ફાઇનલી કરી નાખ્યું ન્યૂ દડાનું અનબોક્સિંગ। શું કે મિત્રો મોજમાં ને આજ બપોરના કાળા તડકે જવાનું તો આપણે રમવા અને ફટાફટ પહેરી લીધા બૂટ અને નીકળી ગયા ક્રિકેટ રમવા અને તડકો પણ કાક આવો હતો અને કુતરાનું કેવું છે બ્લોગર ને બધા સપોર્ટ કરજો તો ફાઇનલી કરી નાખ્યો ન્યૂ દડો એડ અને નીકળી ગયા ક્રિકેટ રમવા કારણ કે દરરોજનો એક દડો આપણે ખોતા હતા એટલે આજ તો લેવો પડ્યો નવો દડો અને પ્રથમ આવી ગઈ આપણી બોલિંગ પછી મારી રીતે થોડી ઘણી ફિલ્ડિંગ કરી નાખી સેટ અને ફેંકી નાખી પહેલી ઓવર અને સીધો જ આવી ગયો બાઉન્ડ્રી કારણ કે બાઉન્ડ્રી ઉપર આપણે બહુ કેસ કરવા પડે અને એટલી ઝડપથી દડો આવ્યો કે આપણો ફોન પડતા રહી અને ચાલુ વ્લોગમાં બોલાઈ નાખી બાકાજી આમ લાઈવ ફિલ્ડિંગ તમે ક્યારેય નહીં જોઈ હોય અને બોલિંગ તો પૂરી થઈ ગઈ પણ હવે આવી ગઈ આપણી દા તો હવે કરવાની હતી આપણે બેટિંગ અને મારા ભાઈ લઈ લીધું હાથમાં બેટ કારણ કે 43 રનનો હતો ટાર્ગેટ અને ફાઇનલી આવી ગઈ આપણી દા એટલે ફટાફટ રન મળાવવા મળો એટલે ટીમ જીતી જાય ને અને આજની મેચ તો આપણે જીતી ગયા હતા અને સામેવાળી ટીમ બહુ નિરાશ હતી પણ તરત જ આવી જાય આપણે ઘરે કારણ કે જવાનું તો આપણે વાડીએ તો ફટાફટ નીકળી જાય આપણી ફોર્ચ્યુનર ગાડી લઈ તો ફાઇનલી પોગી જશે આપણી વાડીએ અને શેણામાં બળદ વડે હાલતું હતું કામ હાથી અને આવી રીતે હાલતું હતું કાક બળદનું સાથી અને આવી મોજ લેવી તમારે આવવું પડે ગામડે કારણ કે આવી મોજ સિટીમાં ન આવે અને ફાઇનલી આવી રીતે કાક આપણે હાકી નાખ્યું હતું શેણામાં હાથી અને બધા જ શેણામાં હાથી હાંકવાનું કામ કર્યું પૂર્ણ એટલે બળદને આપી દેવી હવે પોરો પછી હું ટ્રેક્ટરની લારીમાં ચડાઈ દીધું હાથી કારણ કે કાલે આપણે બીજી વાડીમાં હાંકવાનું તો હાથી અને અહીંયા હતો આપણો બળદ તો સાંજનો સમય થઈ ગયો એટલે જવાનું તો આપણે ઘર તરફ તો ફટાફટ યુવરાજ ટ્રેક્ટરને લઈને નીકળી જાવી ઘર તરફ તો ફાઇનલી પોગી જશે આપણે ઘરે અને ટ્રેક્ટરમાંથી છોડાવી નાખી લારી અને આજનો વ્લોગ હવે અહીંયા જ પૂરો કરવી છે અને મળીએ નવા મિની વ્લોગ સાથે તો બધા ભાઈ ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો બોલો જય શ્રી રામ।